નમસ્કાર, હું હર્ષ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। વડોદરા જ્યારે આજે ઐતિહાસિક ક્ષણ સામે આવી રહ્યો છે। વડોદરાની અંદર જ્યારે નરેન્દ્ર મોદી બંગાળ જીત બાદ પ્રથમ વખત મુલાકાતે પહોંચ્યા છે, પ્રવાસે પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ કે વડોદરા શહેર આજે ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં મળેલી ભવ્ય જીત બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને જ્યારે સરદાર ધામ 3ના લોકાર્પણથી ભવ્ય રોડ શો સુધી શહેરમાં યોજાશે અને જ્યારે પૂરજોશની અંદર તૈયારીઓ ચાલી રહી છે। ભાજપના કાર્યકર્તાઓ સહિત હજારો લોકો વડાપ્રધાનના સ્વાગત માટે આતુર બન્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે પધારવાના છે। વડોદરા ખાતે આજે તે 4:30 વાગે એરપોર્ટ પર ઉતરી અને અહીંયાથી સરદારધામ જે સંકુલ છે તેનું ઉદ્ઘાટન કરવા માટે સરદારધામ પહોંચવાના છે। સરદારધામ ખાતે પહોંચીને સરદારધામ સંકુલ 3નું તે ઉદ્ઘાટન કરશે। જે આ સરદારધામ જે છે તે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે, જેમાં 2000થી વધારે યુવક યુવતીઓ ત્યાં આગળ રહી અને જે આ IAS IPS UPSC GPSCની પરીક્ષાઓની તૈયારીઓ કરશે। ત્યારબાદ વડાપ્રધાનશ્રીનું ત્યાં આગળ સરદારધામ ખાતે તેમનું એવોર્ડથી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર ગૌરવ એવોર્ડથી તેમનું સન્માન કરવાનું છે। આ જે એવોર્ડ એમને એનાયત કરવામાં આવી રહ્યો છે તે 250 ગ્રામ સોનાથી મળેલો છે, એટલે તે સુવર્ણ જડિત એવોર્ડથી તેમનું સરદાર રત્નથી એમનું સન્માન કરવામાં આવશે। ત્યારબાદ પ્રધાનમંત્રી જે છે તે વડોદરાના ગદા સર્કલ ખાતે પહોંચશે અને ગદા સર્કલથી લઈને એરપોર્ટ સર્કલ સુધી ત્યાં આગળ એમનો 1.5 કિલોમીટરનો રોડ શો યોજવામાં આવ્યો છે, જેના લીધે ભાજપે તડામાર તૈયારીઓ કરી છે। આની અંદર વિશિષ્ટ રૂપે 10થી વધારે સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેનાથી સેક્ટર વાઇઝ જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે તેમાંથી ત્યાં આગળથી ભાજપના જે અગ્રણીઓ છે, બીજા વિવિધ સમાજના અગ્રણીઓ છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બંગાળના 1000થી વધારે જે બંગાળી લોકો જે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં જે રહે છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીની જે મુલાકાત છે તે બંગાળના જે જીત બાદ તે પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે, તો લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા।